બુધવારે રાત્રે તૂટી પડેલા ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન દુર્ઘટનામાં એક પાયલટ શહીદ થાય છે, જ્યારે પાયલટને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવે છે। વાયુસેનાએ આ મામલે ટ્વીટ કરીને નિવેદન જારી કરતા કહ્યું છે કે જામનગર એરફિલ્ડથી ઉડતી IAF જેગુઆર 2-સીટર એરક્રાફ્ટ નાઇટ મિશન દરમિયાન ક્રેશ થયું હતું। પાયલટને એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો, જેની તેમને ખબર પડતા જ તરત જ તેઓએ એરક્રાફ્ટને રહેણાંક વિસ્તારમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું, પરંતુ કમનસીબે એક પાયલટને ઈજાને કારણે મૃત્યુ થઈ જાય છે, જ્યારે બીજાને જામનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। તેમજ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટે ઓફ ઇન્ક્વાયરીનો આદેશ પણ આપ્યો છે, તેથી ટૂંક સમયમાં જ રિપોર્ટ આવશે અને ત્યારબાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।